ગોરવા ખાતે યોજાયેલી હરાજીમાં ભાગ લેનારને દુકાન ન મળતા ઉશ્કેરાયેલા લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરમાં દુકાનોની હરાજી કર્યા બાદ દુકાનો ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેને પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાતો સાંભળવામાં ન આવતા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રમીને સાથે રાખી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। हमें मंजूरी हमें जाते हैं। अरे पर साहेब बोला तुम्हारे छेने बोलाने अरे बोला पुलिस ने कौन ठीक लगे बोला तुमने केस 5 જે છે ગોરવાની અંદર એ દુકાનો એલોટ કરી અમે નક્કી કરી છે જો ભાઈ બરાબર અમે નક્કી કરી છે જો ભાઈ એમાં આર્ગ્યુમેન્ટનો કોઈ મતલબ જ નથી રહેતો। તમારે કઈ આવેદન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા ફેઝ 5 ની અંદર 49 જેટલી દુકાનની હરાજી કરવામાં આવી। હરાજીના ટાઈમ પર લોકોએ જે બેઝ પ્રાઇસ હતી એ ભરી, પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ, લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે। આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે। કેમ નહીં એલોટ કરવામાં આવે? તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાઈ તો તમારે બેઝ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને। પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ અને મંત્રીઓ ભરાઈ ગયા છે, ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે। પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, જઈશું, પણ આ લોકોને ન્યાય અપાઈશું।